વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે બારડોલીમાં સામાજિક વનીકરણ વિભાગ સુરત રેન્જ બારડોલી અને બારડોલી નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ અભિયાન યોજાયું હતું. બારડોલીના ઐતિહાસિક શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિરે સામાજિક વનીકરણ વિભાગ સુરત રેન્જ બારડોલી તેમજ બારડોલી નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં બારડોલીના ઐતિહાસિક શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિરે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. માજી કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધનનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ગ્રીન બારડોલીના સંકલ્પને વધુ મજબૂત બનાવવાની સાથે વધુમાં વધુ વૃક્ષો વાવી અને તેનું જતન કરવાની અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે બારડોલી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો, ચીફ ઓફિસર, બારડોલી નગર ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને હરિયાળા પર્યાવરણના નિર્માણ માટે સંકલ્પ વ્યક્ત કરી વૃક્ષારોપણ અભિયાનને સફળ બનાવ્યો હતો. AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી.